આપણી જાત જ શ્રેષ્ઠ છે, એટલે પહેલાં તો આપણી જાતને મજબૂત અને શક્તિશાળી બનાવો. વિશ્રામ બને હાથની હથેળી પડીને ઘસીશું, આંખો ઉપર લગાવશું, હથેળીઓમાં આંખો ખોલીને ચહેરાને મસાજ કરતાં કરતાં હાથ હટાવશું, બંને પગ લાંબા કરી તપ તપાવશું, પંજા ટકરાવશું. ત્રણ વાર અંતરકુંભક કરવાનો છે અને 3 વાર અંતરકુંભક થઈ જાય પછી આપણે અંગડાઈઓ લેવાની છે. જેને આવડે છે એ ચાલુ કરી દો, જેને નથી ખબર એ ખાલી જોઈજો. પોતાથી રોકાય. 3 વાર કરીને પ્રાણાયામ સમાપ્ત કરશું. મેક્સિમમ રોકવાનો છે. બહુ ઇફેક્ટિવ ક્રિયા છે. તો કૌરવોનો તો નાશ થયો, પાંડવોનો નાશ ન થયો, પણ પાંડવોએ મોટી બધી નુકસાની સહન કરવી પડી. કારણ એ જ કે એ જુગાર રમ્યા. આપણને એમ લાગે કે જુગાર એક સામાન્ય બાબત છે. સામાન્ય બાબત નથી. ટોટલી 2 પરિવારનું પતન થઈ ગયું. એક કૌરવ કુળનો નાશ થઈ ગયો અને પાંડવો કુળ બચ્યા પછી નુકસાનીમાં જ હતા. રાજ્ય મોટું બધું મળ્યું, પોતાનું ગુમાવેલું મળ્યું ને કૌરવોનું મળી ગયું. પણ આપણે ત્યાં એક અમારે ભણવામાં પાઠ આવતો, 3જા 4થા 5મા ધોરણમાં ક્યાંક આવતો તો, બરોબર યાદ નથી. શિવાજી મહારાજનો એક પાઠ આવતો હતો, તાનાજીનો. તાનાજી નામનો પાઠ આવતો હતો. ગઢ આવેલા સિંહ ગયેલા. ગઢ તો મળી ગયો પણ સિંહ ગુમાવવો પડ્યો. તો સિંહ નહીં ગુમાવવાનો આપણે. ગઢ તો એવા અનેક જીતી શકીશું આપણે, સિંહ હશે તો, પણ સિંહ જ નહીં હોય તો ગઢ શું કામનો? એમ પાંડવોએ બધાય પુત્ર ગુમાવ્યા પછી એ રાજ્ય શું કામ? આ વાત કોઈ કથાકાર નહીં કરે. ટોટલ લોસમાં 20 વર્ષ સુધી રાહ જોવી પડી. પરીક્ષિત મોટો થાય અને પછી એને રાજગાદી સોંપીને ગયા. તો પરીક્ષિતનું શું થયું? પરીક્ષિતને શ્રાપ મળ્યો, 7 દિવસમાં તારું મૃત્યુ થશે. આ પાપ કર્મ છે ને, માણસને ક્યાંય છોડતું નથી. વડવાઓએ કરેલા પાપ પુત્રો પ્રપુત્રો એ ભોગવવા પડતા હોય છે. કારણ કે જે આપણા વડવાઓએ પાપ કર્યા છે એ પાપના રસ્તે આપણે પણ ચાલવાના છીએ. કારણ કે આપણે દિશાહીન છીએ. આપણે અત્યાર સુધી બીજાની દિશાએ ચાલતા શીખ્યા છીએ, બીજાના પગલે ચાલીએ છીએ આપણે.
ખુદના પગલાંની કિંમત સમજતા નથી. કારણ કે ખુદના શ્વાસની કિંમત સમજીએ ને તો ખુદના પગલાંની કિંમત થાય. આપણે હજી ઇતિહાસો વાગોળીએ છીએ, આપણે ઇતિહાસ રચવાનું કંઈ કરતા નથી. આપણાથી એક નવો ઇતિહાસ શરૂ થાય એવા કાર્યો આપણે કરતા નથી. જીવન એવું જીવવાનું છે કે આપણે એક નવો ઇતિહાસ બનાવવાનો છે અને આપણા શ્વાસથી આપણે આપણી શક્તિઓને પુનર્જાગૃત કરવાની છે. આપણે મહાન છીએ, મહાન હતા અને મહાન રહેવાના છીએ, પણ ત્યારે જ્યારે આપણે આપણી જાત સાથે શક્તિઓ પ્રાપ્ત કરીએ, ત્યારે ખુદને સમજીએ, ત્યારે દુનિયાને સમજવાથી કાંઈ નહીં મળે. ગમે એવો આપણો ગૌરવવંતો ઇતિહાસ હશે, પણ આપણે શું છીએ જોઈ લેવું જરૂરી છે. આપણે ત્યાં રામ થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, મહાવીર થઈ ગયા, બુદ્ધ થઈ ગયા, પણ આપણે શું છીએ? મંજીરાવાળા છીએ. બીજાના તાલે તાલ મેળવીએ છીએ, આપણો તાલ ઊભો નથી કરતા. જો તબલચી છે ને એનો તાલ ઊભો કરે, હાર્મોનિયમ વાળો એનો તાલ ઊભો કરે, મંજીરા વાળો એ બેયનું અનુકરણ કરે. તો આપણે બધા મંજીરા વાળા છીએ. આપણા શ્વાસનો ઉપયોગ કરવાનો છે. ચલો, બંને હાથની મુઠ્ઠીઓ વાળી લેશું, ટાઈટમ ટાઈટ. પગના આંગળા વાળશું, ટાઈટમ ટાઈટ. પેટને અંદર ખેંચીને આંગળાઓ લેશું. બંને હાથની હથેળી ઘસીશું, આંખો ઉપર લગાવશું અને હથેળીઓમાં આંખો ખોલશું. ચહેરાને મસાજ કરતા કરતા હાથ હટાવશું. પલોઠી વાળીને જ બેસશું. ઘૂંટી ઉપર ઘૂંટી, ડાબા હાથે ઘૂંટણ પકડવાનું છે. જો આ વખતે જરા જોઈજો કેવી રીતે કરું છું. આ સાઈડ છે ને એને આમ ખેંચવાની છે, શ્વાસ ભરીને રોકીને. પછી હાથ બદલવાનો. ઓકે, સ્ટાર્ટ. જેમ રીએ એમ, જેમ રીએ એમ. આમ રીએ તોય વાંધો નથી, આમ રીએ તોય વાંધો નથી, લાંબા પગ રીએ તોય વાંધો નથી, ચિંતા નહીં કરવાની. હા, પણ જેમ થાય એમ કરો. આપણી શારીરિક સ્થિતિને અનુકૂળ થઈને જ કરવાનું છે. મેં જે પોઝિશન કીધી, પોઝિશન ન થાય તો નહીં લેવાની, પણ ક્રિયા તો કરવાની. આમ ક્રોસમાં થવાનું, આમ. હા, એ આમ ક્રોસમાં થવાનું, આમ. આગળ નહીં, આવી રીતે આમ. ચલો, તમારો અનુભવ શેર કરો. આવતો હતો ને પાછળ ગરમી, એ સાચો. એ ડીપ બ્રિધિંગ સાચો કે તમે કરતા હો ત્યારે અહીંયા ગરમી લાગે.
પછી તમે એ મૂકી દો ને તો ખબર પડે કાંઈ ઠંડક થવા માંડે. સરસ, એ સાચું છે, એ સાચી પોઝિશન છે. ચાલો, બરોબર, સરસ, વેરી ગુડ. ચલો, सरस, वेरी गुड. चलो बेटा, आपको क्या हुआ? बराबर. પછી બીજી ક્રિયાઓમાં ભાગી ગયું ને? સરસ, વેરી ગુડ. તો આ બધું આપણે આનું નોટિંગ રાખવાનું મગજમાં કે મને શેનાથી વધારે સારું લાગે છે, એ ઉપયોગ કરતું રહે. ચલો, સરસ, વેરી ગુડ, વેરી ગુડ. ચલો, સરસ, વેરી ગુડ, વેરી ગુડ. વારે સરસ, વેરી ગુડ. બરોબર, સરસ, વેરી. આજે સારું લઈ ગયું એમ ને? કાલે નહોતું લઈ ગયું ને? ચલો, સરસ, વેરી ગુડ. સરસ, વેરી ગુડ. સરસ, વેરી ગુડ. સરસ, વેરી ગુડ. એ જોકા ખાવા માટે તો આપણે અહીંયા આવી છીએ, બાકી ઘરે ન પડ્યા રહી. અહીંયા જ જોકામાં મજા આવે છે, ઘરના જોકામાં મજા નથી આવતી. ચલો ભાઈ, સરસ, વેરી ગુડ. ચલો, સરસ, વેરી ગુડ. સરસ, વેરી ગુડ. ચલો બેન, સરસ, વેરી ગુડ. ચલો, મટી ગઈ ને રગતરા? વેરી ગુડ. જો આનું નામ યોગ છે. તમારી સમસ્યા તમારા હાથે જ તમે દૂર કરી દો, કોઈની જરૂરત જ નથી. આપણા શ્વાસમાં એટલી બધી અનંત બ્રહ્માંડની દિવ્ય ચેતનાઓ છે, પણ એ ચેતનાઓ વાપરવાની આપણે છે. એના માટે લાયક બનવાનું છે, પાત્રતા કેળવવાની છે, અને એ યોગ દ્વારા આવે છે. ચલો મીતાબેન,
આમ થતું હતું, એમ થાય કે આમ માપ બરાબર એટલે એક પછી એક સરખા ટાઈમમાં થતું હતું અને એમાં ફિલિંગ વધારે ઓલા કરતાં વધારે થઈ સારી એમ. અને આમાં ગળું છે અને ફ્યુચરમાં ગળું છાતી ફેફસા ઓલ ઓવર બોડી અને સ્પાઇનલ કોર્ડમાં તો બહુ મજા. સરસ, વેરી ગુડ. ચલો પ્રાર્થના કરીને ઘરે વયા જઈએ. हम योग कराएंगे सब रोग भगाएंगे, हम योग कराएंगे इस सारे विश्व को सुख शांति से भर देंगे, हम योग कराएंगे, हम योग कराएंगे सब रोग भगाएंगे, हम योग कराएंगे. ओम शांति अंतरिक्षं शांति पृथ्वी शांतिरापः शांति रौषधय शांति वनस्पतिर्शान्तिर्विश्वदेवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेवो शान्ति शामा शान्तिरेति. ॐ शान्तिः शान्तिः शान्तिः. આપ સર્વની અંદર બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને સત કોટી વંદન. આપનું મંગલ થાવ, આપનું સુખ થાવ, આપનું કલ્યાણ થાવ, આપના દ્વારા સમગ્ર જગતનું કલ્યાણ થાવ. ઓમ ઓમ ઓમ. બધાને પ્રણામ કરી છૂટા પડીશું. આવતીકાલે આવી ત્યારે પ્રસન્નતાના ભાવ સાથે